ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે એક બાદ એક તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે ને અત્યાર સુધીની જે સમગ્ર કાર્યવાહી છે તેમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર આ કાર્યવાહી હાથ ધરાય, જ્યાં ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડરના ઘરે આ તપાસ હાથ ધરાય તો કેટલીક દારૂની બોટલ અને ગેરકાયદે અન્ય વસ્તુઓ પણ મળી આવી છે। કાર્તિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચે આ દરોડાની કાર્યવાહી કરી તો ઘરમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે અને એક નહીં અનેક આવી બોટલો હાથ ધરવામાં આવી છે। પોકરના કોઈન પણ મળી આવ્યા છે। એ પરથી જ આપણે અંદાજ આવી શકે છે કે આ તમામ લોકો ગેરકાયદે પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે। તો જ્યાં ચિરાગ રાજપૂતના ઘરેથી પણ દારૂની બોટલ મળી આવી છે। ખ્યાતિકાંડમાં હવે જ્યારે તપાસ થઈ રહી છે ત્યારે એક બાદ એક આવા મહત્વપૂર્ણ ખુલાસા પણ થઈ રહ્યા છે। કાર્તિક પટેલના ઘરે તપાસ કરાય તો ત્યાંથી પણ દારૂની બોટલો મળી આવી। ક્રાઇમ બ્રાન્ચે આ દરોડાની કાર્યવાહી કરી હતી અને કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત આ તમામના ઘરમાંથી દારૂની બોટલો મળી આવવાનો કિસ્સો સામે આવી રહ્યો છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આ તપાસના ધમધમાટમાં ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે પોલીસ તપાસ ચાલી, જ્યાં ચેરમેન ચિરાગ રાજપૂતના ઘરે પણ ક્રાઇમ બ્રાન્ચે દરોડાની કાર્યવાહી કરી તો ત્યાંથી વિદેશી દારૂનો આ જથ્થો મળી આવ્યો। કાર્તિક પટેલના ઘરેથી પોકર કોઈન પણ મળી આવ્યા છે। આરોપી 50,000ની દારૂ ઢીંચતા અને પોકર રમતા હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। પટેલના ઘરે પહોંચી છે ને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીં જે દારૂની બોટલો અને પોકર્સના કોઈન મળી આવ્યા છે। ખાસ કરીને તપાસ કરવામાં આવી છે। 2 દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે જેણે તપાસ હાથ ધરી હતી અને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તમામ જે આરોપીઓ છે તેમના ઘરે તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે કાર્તિક પટેલ ખ્યાતિના ફાઉન્ડર છે અને ખાસ કરીને તમામ જે વસ્તુઓ છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોકર્સના કોઈન છે તે મળી આવ્યા છે, દારૂની બોટલો છે તે મળી આવે છે। તેમનો બંગલો જે જગ્યા ઉપર આવેલો છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લી 1.5 કલાકથી છે આજ પ્રમાણે તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે અત્યારે તે કાર્તિક પટેલ અને તેમનો પરિવાર ઓસ્ટ્રેલિયા હોવાની પણ માહિતી ક્રાઇમ બ્રાન્ચ પાસે છે અને તમામ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે। છેલ્લી 1.5 કલાકથી જે રીતે તપાસ ચાલી રહી છે, અલગ અલગ દસ્તાવેજો હોય કે પછી દારૂની બોટલ હોય કે પોકર્સના કોન હોય, તમામ વસ્તુઓ છે તે મળી આવી છે અને હજી પણ આ પ્રકારની તપાસ છે તે ચાલુ છે। ફક્ત કાર્તિક પટેલ નહીં પરંતુ ડોક્ટર અને ઉપરાંત જે સીઈઓ છે તેમના ઘરે પણ આજ પ્રમાણેની તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। મહત્વનું છે કે હવે તમામના ઘરોમાંથી શું શું વસ્તુ મળી આવે છે તે જોવાનો વિષય છે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। ક્રાઇમ બ્રાન્ચની આ તપાસમાં કાર્તિક પટેલ વૈભવી જીવન જીવતો હોય તેવા દ્રશ્યો સામે આવી ગયા। કાર્તિક પટેલ તેના પરિવાર સાથે આલિશાન બંગલામાં રહે છે। ઘરમાં ગાર્ડન, જીમ, હોમ થિયેટર આ સહિતની સુવિધાઓ સાથે 3 લક્ઝુરિયસ કાર હોવાનું પણ જણાઈ રહ્યું છે। ખ્યાતિ ગ્રુપનો ફાઉન્ડર જે કાર્તિક પટેલ છે તેના ઘરમાં TV9 પહોંચ્યું ને તેની લક્ઝરી લાઇફસ્ટાઇલના દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેનો બંગલો આવેલો છે, કઈ પ્રમાણે તેનો બંગલો બનેલો છે, કેટલું લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ તે જીવતો હતો તે આ દ્રશ્યો ઉપરથી અનુમાન લગાવી શકાય કે તેમને જે બંગલો બનાવેલો છે તેમાં તેમને પ્રાઇવેટ જીમ હોય કે પોતે મિની બાર હોય કે થિયેટર હોય, તમામ વસ્તુઓ છે તે આ બંગલાની અંદર જ તેમણે બનાવેલી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભલે તે અત્યારે ઓસ્ટ્રેલિયા તેમના પરિવાર સાથે હોય પરંતુ દ્રશ્યો છે તેમના લાઇફસ્ટાઇલના દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે। તેમનો જે બેડરૂમ હોય અથવા તો તેમનો જે બંગલો હોય, જે રીતના ખ્યાતિ હોસ્પિટલમાં લોકોને એડમિટ કરી તેમની પાસે ખોટા ઓપરેશનો કરાવી અને રૂપિયા પડાવવાના ધંધા કરતા હોય તેની ફરિયાદ જે રીતે નોંધાય છે, આ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો અને ખાસ કરીને અગાઉ પણ જે દ્રશ્યોમાં જોયું કે અહીંથી દારૂની બોટલો મળી આવી હતી, તેમના લક્ઝરિયસ જે અલગ અલગ શોખ છે, તેમના જે રીતના ટીવી સ્ક્રીન છે, અલગ અલગ રૂમ્સ છે, કિડ્સ રૂમ છે, તમામ વસ્તુઓ જે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે અહીં જે બાળકોનો રૂમ છે એટલે કે લક્ઝરિયસ બંગલો છે, તેની લાઇફસ્ટાઇલ છે તે ઘણું બધું કહી જાય છે કે જે રીતે ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન કરવામાં આવતા હોય છે અને તેમાંથી PMJAY યોજનામાં જે રીતના પૈસા મેળવવામાં આવતા હોય છે। 2 લોકોના મોત થયા છે। હજી પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કે છેલ્લા 1.5 મહિનામાં છે કેટલા લોકોના મોત નિપજાશે। આ વસ્તુ છે ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરશે, પરંતુ અત્યારના આ દ્રશ્યો છે દરેક જગ્યા ઉપર છે CCTV પણ લગાવેલા છે એટલે કે દરેક રૂમમાં આવતા જતા લોકો ઉપર છે તે નજર રહી શકે। અન્ય દ્રશ્યો અહીં ઘણું બધું કહી જાય છે કે જે રીતે
જે રીતે દરેક જગ્યાઓ પર સીસીટીવી છે લાગેલા છે અને અહીંની તમામ મૂવમેન્ટ છે તમે સીસીટીવી થ્રુ જોઈ શકો છો. અત્યારે કાર્તિક પટેલ છે તે ફરાર છે. લુકઆઉટ નોટિસ છે તેમના વિરુદ્ધ જાહેર કરી દેવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે તેમની કઈ પ્રમાણેની લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ હતી, વૈભવી જીવન જીવતો હતો અને જે રીતે તેમની પાસે ગાડીઓનું કલેક્શન પણ એક અલગ પ્રકારનું હતું અને ખાસ કરીને આ જે બંગલો છે તેમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. મહત્વની વાત છે કે જે રીતે અહીં ક્રાઇમ બ્રાન્ચને દારૂની બોટલો છે તે પણ મળી આવી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો પોકર્સ છે, આ પોકરના કોઇન્સ છે તે પણ મળી આવ્યા છે અને જે રીતે હજી પણ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ હાથ ધરી છે. હું આ બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ પ્રમાણે તેમની ગાડીઓનું કલેક્શન છે. ખાસ કરી અને અહીં જે 3 ગાડી છે તે પાર્ક કરવામાં આવી છે. અત્યારે ભલે કાર્તિક પટેલ હાજર ન હોય, તેમનો પરિવાર હાજર ન હોય, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે લોકો સાથે, લોકોના હૃદય સાથે ચેડા કરી અને જે પ્રમાણે હોસ્પિટલમાં બોગસ ઓપરેશન કરી અને પૈસા મેળવવામાં આવતા હતા. ખ્યાતિના ફાઉન્ડર કાર્તિક પટેલ છે તેમનો આ બંગલો છે અને ખાસ કરી અને ક્રાઇમ બ્રાન્ચ છે તે છેલ્લા 1.5 કલાકથી અહીં તપાસ કરી રહી છે અને હજી પણ આ તપાસ ચાલુ છે. પરંતુ જે રીતે તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ સામે આવી છે તેને લઈને હવે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન વિવેક પટેલ સાથે હરીન માત્રાવાડિયા, TV9. તો આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી પણ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા મૃત્યુ મામલે નોંધાયેલી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તે મામલે સતત તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલના CEO અને આ કેસના સહ આરોપી ચિરાગ રાજપૂતના ઘરે પણ પોલીસ પહોંચી હતી. રિવેરા બ્લુઝની બી વિંગમાં 3જા માળે આવેલા ચિરાગ રાજપૂતના ઘેર પોલીસે તપાસ હાથ ધરી, જ્યાંથી પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો. તો ઘટનાના બીજા દિવસે ચિરાગ રાજપૂતે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી હતી, જોકે હાલ તે પણ ફરાર છે. પોલીસને ચિરાગ રાજપૂતના ઘરની બહાર કેટલાય દિવસથી પડી રહેલા છાપા અને ફૂલના પડીકા મળી આવ્યા. પોલીસે પાડોશીઓનું નિવેદન લઈને હાલ સ્થળ પર પંચનામું કર્યું. પોલીસે ચિરાગ રાજપૂતના ઘરમાંથી દારૂની ઢગલા બંધ બોટલો મળી આવી. પોલીસે ચિરાગ રાજપૂત સામે પ્રોહિબિશનનો પણ ગુનો નોંધ્યો છે.